શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને આદરણીય શાસ્ત્રોમાંનું એક છે. તે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતા જીવન, ધર્મ, કર્મ અને મોક્ષ વિશે ઊંડી સમજ પ્રદાન કરે છે. નીચે તેના મુખ્ય પ્રકરણો, અધ્યાયોના આધારે ગીતાનો સંપૂર્ણ સાર રજૂ કરવામાં આવ્યો છે. માટેનું એક અમૂલ્ય માર્ગદર્શન છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવન, કર્તવ્ય, ધર્મ અને આત્મજ્ઞાન વિશે ઊંડા ઉપદેશ આપ્યા છે. ગીતા આપણને શીખવે છે કે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિને સમજીને શાંતિથી અને સમજદારીથી જીવવું જોઈએ. ગીતા મુજબ માણસે પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, પરંતુ તેના ફળની ચિંતા કરવી નહીં. કર્મણીએ વાધિકારસ તેનો અર્થ છે કે આપણું અધિકાર માત્ર કર્મ પર છે, પરિણામ પર નહીં. જ્યારે આપણે ફળની ચિંતા છોડીએ છીએ ત્યારે મનમાં શાંતિ આવે છે અને તણાવ ઓછો થાય છે. ગીતા એ પણ શીખવે છે કે આત્મા અમર છે, શરીર નાશવાન છે, પરંતુ આત્મા ક્યારેય મરતી નથી. આ સમજણથી મૃત્યુનો ભય અને જીવનના ઘણા દુઃખો દૂર થઈ જાય છે. માણસે પોતાના સાચા સ્વરૂપને ઓળખવું જોઈએ અને આત્મજ્ઞાન મેળવવું જોઈએ. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, પરંતુ ગીતા કહે છે કે બંનેમાં સમભાવ રાખવો જોઈએ. જે વ્યક્તિ સુખમાં અતિ આનંદિત અને દુઃખમાં અતિ દુઃખી નથી થતો, તે જ સાચા અર્થમાં સ્થિર અને શાંત રહે છે. ગીતા અહંકાર, ક્રોધ અને લોભથી દૂર રહેવાની પણ સલાહ આપે છે. આ નકારાત્મક ભાવનાઓ માણસને દુઃખ તરફ લઈ જાય છે. તેના બદલે સકારાત્મક વિચારો, દયા, પ્રેમ અને સેવા અપનાવવી જોઈએ. ભગવાન પર વિશ્વાસ રાખવો પણ ગીતાનો મહત્વપૂર્ણ ઉપદેશ છે. જ્યારે માણસ ભગવાનની શરણમાં જાય છે ત્યારે તે નિર્ભય બને છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓને સરળતાથી પાર કરી શકે છે. અંતમાં ગીતા આપણને શીખવે છે કે જીવન એક યાત્રા છે, જેમાં ધર્મ, સચ્ચાઈ અને કર્તવ્યનો માર્ગ અપનાવવો જોઈએ. જો આપણે ગીતાના ઉપદેશોને જીવનમાં ઉતારીએ તો આપણે શાંતિ, સુખ અને સફળતા મેળવી શકીએ છીએ. જો તમને આ વિડિયો ગમે તો લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.